મિત્રો ધોરણ 12 આંકડાશાસ્ત્ર એમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ એના બોર્ડમાં કુલ ગુણ 12 છે. એક ગુણનો એમસીક્યુ પૂછાશે, એક ગુણનો એક બે વાક્યમાં જવાબ, બે ગુણનો ટૂંકો દાખલો અથવા તો કોઈ થિયરી, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો, એમ મળીને કુલ 12 ગુણ છે. મિત્રો સૌપ્રથમ આપણને પ્રશ્નાર્થ થાય કે સહસંબંધ એટલે શું? આ સહસંબંધ શું છે? તો કે બે ચલ x અને y વચ્ચે એક સાથે વધઘટ થતી હોય અને તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો આપણે સંબંધ વિશે જાણીએ છીએ કે સંબંધ હંમેશા બે ચલ વિશે હોય, 3 હોય અથવા તો કોઈ અન્ય, પણ અહીંયા યાદ રાખો એક ચલ ક્યારે નહીં હોય. બે ચલ x અને y વચ્ચે એક સાથે વધઘટ થતી હોય અને તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે કાર્યકારણનો સંબંધ શું છે? કાર્યકારણ શું છે? કાર્યકારણનો સંબંધ શું છે? એક કાર્યકારણનો સંબંધ એટલે એક ચલમાં વધારો કે ઘટાડો થવાથી તેની અસર બીજા ચલ ઉપર પડે તો એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. જેમ કે હું તમને એક વાત કરું, વરસાદ વધુ પડે તો ઘઉંના ઉત્પાદનમાં વધારો થાય. એટલે કે એક ચલ વરસાદ છે અને બીજો ચલ છે ઘઉંનું ઉત્પાદન. જેવો વરસાદ વધુ પડે એનું અસર ઘઉંના ઉત્પાદન ઉપર પડશે. એટલે કે વરસાદ વધુ પડે તો ઘઉંના ઉત્પાદનમાં વધારો થાય અને વરસાદ ઓછો પડે તો ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થાય. બીજું છે વાહનનું વેચાણ અને પેટ્રોલની માંગ. જેવું વાહનનું વેચાણ વધશે એવું તરત જ પેટ્રોલની માંગ વધશે. વાહન વધુ વેચાય તો પેટ્રોલની માંગ વધે છે અને વાહન ઓછા વેચાય તો પેટ્રોલની માંગ ઘટે છે. આ બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. પરંતુ હું તમને એક વાત કરું, અમેરિકામાં વરસાદ પડે અને ભારતમાં ફુગાવો થાય, આ બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો નથી. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે સહસંબંધ શું કહેવા માંગે છે કે આપણે બે ચલ x અને y વચ્ચે એક સાથે વધઘટ થાય છે, એક સાથે એક ચલની અસર બીજા ચલ ઉપર પડે છે, એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. પરંતુ અમેરિકામાં વરસાદ પડે અને ભારતમાં ફુગાવો થાય, અમેરિકામાં કોઈ ઘટના બનતી, અમેરિકામાં વરસાદ પડતો અને ભારતમાં ફુગાવો થાય, આ બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો નથી. મિત્રો તો તમને સહસંબંધ વિશે ખ્યાલ આવ્યો હશે. ત્યાર પછી હું તમને એક વાત કરું, નવો પ્રશ્ન આપણે જોઈએ તો સહસંબંધાંક આ ચેપ્ટરમાં જે ભણવાનું છે, સહસંબંધાંક કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો સહસંબંધાંક કોને કહેવાય? તો કે આપવામાં આવેલા બે ચલ x અને y વચ્ચે સહસંબંધ જે છે એ કેટલો રહેલો છે તે દર્શાવતા સંખ્યાત્મક માપ અથવા તો આંકડાકીય માપને સહસંબંધાંક કહે છે. એને આપણે સંકેતમાં r વડે દર્શાવાય. મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે સહસંબંધાંક છે, સહસંબંધ છે એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય ત્યાં સહસંબંધ છે. હવે સહસંબંધ જે વિશે આપણે ભણ્યા એ કેટલો રહેલો છે તે દર્શાવતા ઘનિષ્ઠતાના માપને, આંકડાકીય માપને આપણે સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે.
મિત્રો તમને સહસંબંધ અને સહસંબંધાંક એટલે શું તમને ખ્યાલ આવ્યા? ત્યાર પછી આપણને પ્રશ્ન થાય કે આ સહસંબંધ છે એના લક્ષણો શું છે, એના સહસંબંધના ગુણધર્મો શું છે, જે બોર્ડમાં અનિવાર્ય સંજોગો અનુસાર એ પૂછાય છે. ઘણી વખત 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં હોય છે, તેનો આપણે હવે અભ્યાસ કરીશું. સહસંબંધાંકના ગુણધર્મો. સહસંબંધાંકના ગુણધર્મો, તેમાં પહેલો ગુણધર્મ આપણે સહસંબંધાંકને r વડે જે દર્શાવીએ છીએ એની કિંમત સહસંબંધાંક r ની કિંમત ચલ x અને y ના માપથી નિરપેક્ષ છે. તો પહેલો આપણને ગુણધર્મ વિશે ખ્યાલ આવ્યો કે સહસંબંધાંક r ની કિંમત એ ચલ x અને y ના માપથી નિરપેક્ષ છે. ત્યાર પછી ચલ x અને ચલ x અને y વચ્ચેનો જેટલો સહસંબંધાંક થાય તેટલો સહસંબંધાંક y અને x વચ્ચેનો થાય. અર્થાત rxy ryx, એટલે કે x અને y વચ્ચેનો જેટલો સહસંબંધાંક થયો તેટલો સહસંબંધાંક y અને x વચ્ચે. એનો મતલબ એમ કહેવા માંગે કે x અને y ની જગ્યાએ y અને x લખીએ તો પણ કશું જ ફેરફાર થતો નથી અને જવાબમાં કોઈ જાતનો ફેર પડતો નથી. ત્યાર પછી આપણે એના મૂલ્યની વાત કરી. સહસંબંધાંક r ની કિંમત -1 અને +1 ની વચ્ચે આવે છે. -1 અને +1 ની વચ્ચે આવે છે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે r નું મૂલ્ય -1 થી ઓછું અને +1 થી વધુ કદી ન હોઈ શકે. -1 થી ઓછું અને +1 થી વધુ કદી ન હોઈ શકે. અર્થાત એમ કહેવા માંગે એનો આપણે અંતરાલ જોઈએ, પરીક્ષામાં પૂછાય -1 less than or equal to r less than or equal to +1. એટલે એમ કહેવા માંગે કે ક્યારેક -1 આવે તો પણ ચાલે અને પ્લસ હોય તો પણ ચાલે, પણ -1 થી ઓછું અને +1 થી વધુ કદી હોઈ શકે નહીં. મિત્રો તો તમને આ સહસંબંધાંકના 3 ગુણધર્મો, પહેલો ગુણધર્મ r ની કિંમત x અને y ના માપથી નિરપેક્ષ માપ છે. ત્યાર પછી x અને y વચ્ચેનો જેટલો સહસંબંધાંક થાય તેટલો જ y અને x વચ્ચેનો થાય છે. અર્થાત rxy ryx. r ની કિંમત -1 અને +1 ની વચ્ચે આવે છે, એટલે કે r નું મૂલ્ય -1 થી ઓછું અને +1 થી વધુ કદી હોઈ શકે નહીં. અર્થાત -1 less than or equal to r less than or equal to +1. ત્યાર પછી છેલ્લો મિત્રો r ની કિંમત ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. એ શું કહેવા માંગે છે
તો કે ઉગમ બિંદુ એટલે કોઈ પણ રકમ બાદબાકી કરી શકો, સરવાળો કરી શકો, ત્યાર પછી સ્કેલ માપના પરિવર્તન એટલે કે ભાગાકાર, ગુણાકાર આ કરવાથી પણ જવાબમાં કશો જ ફેર પડતો નથી. મિત્રો મેઇન વસ્તુ એ છે કે કોઈ પણ રકમ બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરવાથી પણ સહસંબંધાંકની કિંમતમાં કોઈ કશું જ ફેરફાર થતો નથી. એટલે x ને જો તમે u માં કન્વર્ટ કરો, y ને v માં કન્વર્ટ કરવાથી પણ જવાબમાં કશું જ ફેર પડતો નથી. મિત્રો હવે આપણે સહસંબંધાંકના સૂત્રો વિશે અભ્યાસ કરીએ. સહસંબંધાંકના સૂત્રો શું છે, કઈ રીતના બન્યું કાલ્પીયસરનું સૂત્ર, એના વિશે આપણે ચર્ચા કરીએ. હું તમને સૂત્ર એની વિગતવાર સમજૂતી, સાબિતી સહિત સમજાવું. સૌપ્રથમ સહસંબંધાંકને આપણે r વડે દર્શાવીએ છીએ તે તમે જાણો છો. સહવિચરણ xy છેદમાં x નું પ્રવિ એટલે પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. આ એક ટૂંકા દાખલા માટે જરૂરી એવું નાનકડું સૂત્ર. સહવિચરણ xy છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. ત્યાર પછી આને આપણે સંકેતમાં લખવું હોય તો કઈ રીતના લખી શકીએ? તો સહ એટલે કો એટલે સહ, વિચલન એટલે વેરિયન્સ, કોવેરિયન્સ xy upon sx into sy. એટલે આને તમે આ પણ રીતે લખી શકો, કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx ગુણ્યા sy. હવે માની લો વિચાર આવ્યો કે સર આપણી પાસે કોવેરિયન્સ ઓફ xy ન આપ્યો હોય તો શું કરવું? એની કિંમત આપી હશે તો કે આ એનું પણ સૂત્ર છે. કોવેરિયન્સ ઓફ xy બરાબર સિગ્મા x x બાર into y y બાર upon n. ત્યાર પછી આની કિંમતને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને સૂત્ર મળશે r બરાબર સિગ્મા x x બાર into y y બાર upon n into sx into sy. તો આપણો માટે આ એક સરસ મજાનું સૂત્ર થઈ ગયું કે r બરાબર સિગ્મા x x બાર into y y બાર upon n into sx into sy. તો આપણી પાસે અત્યારે બે સૂત્રો થઈ ગયા. હવે વિચાર આવ્યો કે સર માની લ્યો કે આપણી પાસે sx અને sy બંને ન હોય તો શું કરવું? તો sx બરાબર સૂત્ર છે અંડરરૂટ સિગ્મા x x બાર હોલ સ્ક્વેર upon n અને sy નું સૂત્ર છે સિગ્મા y y બાર હોલ સ્ક્વેર upon n. તો આ બંને કિંમત આપણે sx અને sy ની મેળવી. આ sx અને sy જેમ આની કિંમતને તમે આમાં મૂક્યું એટલે આ સૂત્ર મળ્યું, એવી રીતના sx અને sy ની કિંમતને આ સૂત્રમાં આપણે મૂકીએ તો એનો ઉપયોગ કરીએ આપણે sx અને sy નો. તો સિગ્મા x x બાર into y y બાર m upon n એ પણ m નો sx ની કિંમત આપણે અહીંયા મૂકીએ સિગ્મા x x બાર હોલ સ્ક્વેર upon n અને sy ની કિંમત મૂકીએ અંડરરૂટ સિગ્મા y y બાર હોલ સ્ક્વેર upon n. હવે આ સિગ્મા હોવા, સિગ્મા એટલે સરવાળો હોવાથી આનું વર્ગમૂળ નહીં નીકળે, પણ બે વખત n છે એનું વર્ગમૂળ એક વખત થશે. આ n ઉડ્યા એટલે સિગ્મા x x બાર into y y બાર upon અંડરરૂટ સિગ્મા x x બાર હોલ સ્ક્વેર into સિગ્મા y y બાર હોલ સ્ક્વેર. આ સૂત્રને આપણે ગુણનપ્રકાશ સૂત્ર, કાલ્પીયસરનું સૂત્ર પણ આપણે કહી શકીએ છીએ. એટલે બોલવાની ટેકનિક આ રીતના છે સિગ્મા x x બાર into y y બાર upon અંડરરૂટ સિગ્મા x x બાર હોલ સ્ક્વેર into અંડરરૂટ સિગ્મા y y બાર હોલ સ્ક્વેર. મિત્રો આ સહસંબંધાંકના સૂત્રોમાં આ કાલ્પીયસરનું સૂત્ર પણ તમને સમજાઈ ગયું. ત્યાર પછી ટોટલ દાખલો ગણવાની ત્રણ રીત છે. સહસંબંધાંક સીધી રીતે, એક કાલ્પીયસરનું સૂત્ર, એક સીધી રીતે અથવા તો ટૂંકી રીતે. ત્રણમાંથી કોઈ પણ રીતે દાખલો ગણીએ તો જવાબ એક સરખો આવે છે. પણ મિત્રો આપણને ઘણી વખત વિચાર આવે કે આપણે દાખલો ગણવો કેમ, સૂત્ર કઈ રીતના મૂક્યું હશે, કઈ રીતના હશે. તો બોર્ડમાં તમને જો ગુણન પ્રકારની રીતે એમ કહી દેવામાં આવે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બાકી તમને કહેવામાં ન આવે, ખાલી કોઈ પણ એમ કહેશે કે સહસંબંધાંક શોધો તો ત્રણમાંથી તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. તો બાકીના બે સૂત્રો આપણે હું તમને સમજાવું.
મિત્રો સીધી રીત n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન અંડર રૂટ n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર. તો આ સૂત્ર આપણી પાસે સીધી રીતનું સૂત્ર છે. n sigma xy minus sigma x into sigma y upon under root n sigma x square minus sigma x whole square into under root n sigma y square minus sigma y whole square. ત્યાર પછી છે ટૂંકી રીત. ટૂંકી રીતના સૂત્રમાં n sigma uv x અને y ની જગ્યાએ મેં તમને ઉગમ બિંદુ અને સ્કેલ માપની વાત કરી, x અને y ની જગ્યાએ u અને v આવશે. તો x અને y ની જગ્યાએ u અને v. તો આને પણ આ રીતના બોલી શકાય. હું બોલું છું r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન અંડર રૂટ n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. તો આ રીતના આપણે યાદ રાખીશું. આ સૂત્રોની સમજૂતી તમને ખ્યાલ આવ્યો હશે. મિત્રો હવે આપણે સહસંબંધાંકની રીત વિશે અભ્યાસ કરીએ. સહસંબંધાંકની રીત શું છે? તો કે ટોટલ 3 રીત છે. વિકર્ણ આકૃતિની રીત, કાલ્પીયસરની ગુણન પ્રકારની રીત, જે આપણે સૂત્રો મેં તમને સમજાવ્યું કે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન અંડર રૂટ સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા y - y બાર હોલ સ્ક્વેર. એ ગુણન પ્રકારની રીત છે. ત્યાર પછી ચાર્લ્સ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, જેમાં આપણે નવી જ રીત ચાર્લ્સ સ્પિયરમેને આપેલી છે ક્રમાંક સહસંબંધાંકની રીત, એ આપણે અભ્યાસ કરીએ. ટોટલ 3 રીત વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણને બોર્ડમાં દાખલા કેના પૂછાય છે? તો કે આ 2 રીતના પૂછાય છે અને આની થિયરી પણ હોય છે અને એની રીતનો આપણે એક દાખલો પણ હોય છે. તો આપણે એ અભ્યાસ કરીએ. વિકર્ણ આકૃતિની રીત હવે હું તમને અભ્યાસ કરું. વિકર્ણ આકૃતિની રીત ની રીતે આપણે સહસંબંધાંકના ટોટલ 5 પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર સંપૂર્ણ ધન સહસંબંધ. એની હું તમને આકૃતિ દોરું. આ 2 અક્ષ x અને y, આ બિંદુઓ છે. એમાં હંમેશા r ની કિંમત +1 આવે છે. તો બે ચલ x અને y ના બિંદુઓને આલેખ પત્ર પર જો લઈએ તો જણાય છે કે બિંદુઓ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ એક જ દિશામાં ગતિ કરે છે. માટે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ રહેલો છે તેમ કહેવાય છે અને એનો જવાબ r બરાબર +1 આવે. ત્યાર પછી બીજો પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ. સંપૂર્ણ ઋણ સહસંબંધ. એનો આપણે આલેખ દોરીએ. બે ચલ, હવે આની સમજૂતી હું તમને કહું. બે ચલ x અને y ના બિંદુઓને આલેખ પત્ર પર લેતા જણાય છે કે બિંદુઓ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ એક જ દિશામાં ગતિ કરે છે. માટે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ રહેલો છે તેમ કહેવાય. અને મિત્રો એનો જવાબ r બરાબર -1 આવે છે.
આ સંપૂર્ણ ધનનો +1 અને સંપૂર્ણ ઋણનો -1. ત્યાર પછી ત્રીજો પ્રકાર, મિત્રો અંશતઃ ધન સહસંબંધમાં શું કે છે? જો બે ચલ x અને y ના બિંદુઓને આલેખ પત્ર પર લેતા જણાય છે કે બિંદુઓ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે, પરંતુ એક જ દિશામાં નહીં, થોડાક વેર વિખેર અને છૂટા છવાયા માલુમ પડે છે. માટે બે ચલ વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે તેમ કહેવાય, અને એનો જવાબ 0 અને +1 ની વચ્ચે આવે છે. ત્યાર પછી આપણે ભણીશું અંશતઃ ઋણ સહસંબંધ. એનો આપણે આલેખ દોરીશું. બે ચલ x અને y ના બિંદુઓને આલેખ પત્ર પર લેતા જણાય છે કે બિંદુઓ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, પરંતુ તેઓ એક જ દિશામાં નહીં પણ વેરવિખેર અને છૂટા છવાયા માલુમ પડે છે. માટે બે ચલ વચ્ચે અંશતઃ ઋણ સહસંબંધ રહેલો છે તેમ કહેવાય. મિત્રો, તો આ તમને ચારે ચાર ગુણધર્મો વિશે, એને જે વિકર્ણ આકૃતિની રીતે એના 4 પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી પાંચમો પ્રકાર અને છેલ્લો પ્રકાર વિશે અભ્યાસ કરીશું. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. પાંચમો પ્રકાર સહસંબંધનો અભાવ. એના આપણે 3 આલેખ વિશે સહસંબંધના અભાવ વિશેની ચર્ચા કરીશું. એની આકૃતિ આપણે 3 આકૃતિ દોરી અને ચર્ચા કરીશું. એનો જવાબ r બરાબર હંમેશા 0 આવે છે, કારણ કે સહસંબંધનો અભાવ છે. મિત્રો, સહસંબંધનો અભાવ પ્રથમ આકૃતિમાં બિંદુઓ ગોળાકાર સ્વરૂપે જોવા મળે છે, એટલે કે રેખાનો કોઈ ઢાળ નક્કી થઈ શકતો નથી. માટે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. બાજુની બંને આકૃતિઓ વક્રીય સંબંધનું સૂચન કરે છે, એટલે કે કોઈ કાર્યકારણનો સંબંધ રહેલો નથી, માટે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. મિત્રો, સહસંબંધનો અભાવ ક્યારે હોય? કે જ્યારે કાર્યકારણનો સંબંધ હોય. આપણે પહેલા જ વાત કરી હતી કે સહસંબંધ એટલે શું? સહસંબંધના અભ્યાસમાં ખાસ કરીને મેઇન એક જ પ્રશ્ન છે કે જ્યારે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો ન હોય ત્યારે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય, અને એનો જવાબ r બરાબર 0 આવે છે. યાદ રાખજો, 3 આકૃતિ દ્વારા સહસંબંધનો આપણે અભ્યાસ કર્યો, તો આપણને ટોટલી ખ્યાલ આવી ગયો કે વિકર્ણ આકૃતિ તે સહસંબંધના ટોટલ 5 પ્રકાર: સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, અંશતઃ ધન સહસંબંધ, અંશતઃ ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. તો આપણને આ ખ્યાલ આવ્યો. ત્યાર પછી હવે આપણે ભણીશું વિકર્ણ આકૃતિની રીતે આપણે સહસંબંધાંક શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય, આપણે એની આપણે ચર્ચા કરીએ. તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે વિધેય આપણને એક સમીકરણ આપ્યું છે y બરાબર 2x + 1 થી સંકળાયેલ વિધેય છે. તો બે ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક
વિકર્ણ આકૃતિની રીતે નક્કી કરો. મિત્રો y બરાબર 2x 1 આપણી પાસે એક વિધેય છે. પહેલા આપણે આની ગણતરી કરી લઈએ. y બરાબર 2x 1 એમાં આપણે x ની કિંમત મૂકીએ. x બરાબર પહેલા 0 લઈએ તો આપણી પાસે પહેલું y બરાબર 2 કૌંસમાં 0, x ની જગ્યાએ 0 મૂક્યો. 2 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 1 એટલે 1. ત્યાર પછી 1 લઈએ તો y બરાબર 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 1 એટલે 2 થાય. 2 પ્લસ 1 એટલે 3. અને હવે 2 લઈએ તો આપણને શું જવાબ મળે? 2 ગુણ્યા 2 4, 2 દુ 4 ને 1 5, આપણને 5 મળ્યા. એટલે આપણી પાસે એક કોષ્ટક થયું. x બરાબર શું લીધા હતા? તો કે 0 લીધા, પછી 1 લીધા અને પછી 2 લીધા. 0 લીધો ત્યારે આપણને 1 જવાબ મળ્યો, 1 લીધો ત્યારે 3 જવાબ મળ્યા અને 2 લીધો ત્યારે 5 જવાબ મળ્યા. હવે આને આપણે આલેખ દ્વારા આપણે સમજાવીએ કે આલેખ દ્વારા હવે કેટલો જવાબ મળે છે આપણને. x ની જગ્યાએ 0 1 2 લીધા એટલે પહેલા 0, આ 1 અને 2. y માં આપણને કેટલા સુધી મળ્યા? 5 મળ્યા. એટલે 1 2 નું અંતર છે. આપણે 1 થી આમ લઈ શકીએ 1 2 3 4 અને 5. આ રીતના x અને y અક્ષ ગોઠવ્યા. 0 આવ્યો ત્યારે 1 જવાબ મળ્યો એટલે અહીં આપણે બિંદુ કઈ. હવે આપણે x માં આપણે 1 લઈએ તો y માં આપણને 3 મળ્યા એટલે ત્યાં બિંદુ કરીએ આપણે. x માં 2 કર્યા તો ત્યાં આપણને 5 મળ્યા એટલે ત્યાં બિંદુ કરીએ. એટલે આ બિંદુઓને હવે જોડીએ તો આપણને એક સીધી લાઈન દેખાય, સીધી રેખા મળે. એટલે આપણે જોઈએ. હવે આપણે આની સૂચિ કહી દઉં તમને કે ભાઈ x અક્ષમાં આપણે કેવી રીતના એકમ લીધા? તો x અક્ષમાં 1 સેમી લીધું હતું. x અક્ષમાં 1 સેમી બરાબર 1 એકમ એની જગ્યા છોડી હતી અને y અક્ષમાં 1 સેમી બરાબર 1 એકમ એટલી જગ્યા છોડેલી હતી. તો મિત્રો આપણને ખ્યાલ આવ્યો કે આકૃતિ જોતા એવું લાગે છે કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ એક જ દિશામાં ગતિ કરે છે. માટે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. આપણે આના અર્થઘટનમાં એમ લખવાનું છે કે આકૃતિ પરથી સ્પષ્ટ જણાય છે કે બિંદુઓ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ એક જ દિશામાં ગતિ કરતા હોવાથી બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે અને r બરાબર +1 થશે. આ એનો આન્સર રહેશે. બરાબર મિત્રો, તો તમને આ ખ્યાલ આવી ગયો હશે.